બનાસકાંઠાના લુણાવા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષનું વાવેતર કર્યું હતું। 5000 લોકોના હસ્તે 5000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું। કુલ 20 વીઘા જમીનમાં 15000 વૃક્ષનું વાવેતર કરવાનું આયોજન છે। થરાદ તાલુકામાં વધુ 5 વન બનાવાશે। આગામી સમયમાં પીલુડા ખાતે 100 વીઘા જમીનમાં વૃક્ષોનું વાવેતર કરાશે। જિલ્લામાં જળ સંચયના વિવિધ કાર્યો ચાલી રહ્યા છે, જેના પરિણામે અહીં ખેડૂતોની સુખાકારીમાં વધારો કરી શકાશે તથા પર્યાવરણનું પણ સંવર્ધન કરી શકાશે। શંકર ચૌધરીએ વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવા આહવાન કર્યું હતું। જે સરકારી ગોચરની જમીન છે જેનો કોઈ ઉપયોગ બાકી થતો નથી, તો ત્યાં વૃક્ષ નારાયણની સ્થાપન કરીએ તો આવા નાના નાના વન બનાવવાનું આ વખતે લગભગ 5 કરતાં વધારે વન થરાદ તાલુકાની અંદર બનાવવાનું નક્કી કર્યું છે। થરાદ તાલુકાના લુણવા ગામની અંદર 20 વીઘા જમીનમાં વિધાનસભા અધ્યક્ષ સાથે ગામ લોકો અને વૃક્ષ પ્રેમીઓએ એક સાથે 5100 જેટલા વૃક્ષો વાવીને અનોખો રેકોર્ડ પણ બનાવ્યો છે। એક પેડ માં કે નામના બેનર હેઠળ આ લુણવા ગામની અંદર 20 વીઘા જેટલી જે બંજર જમીન હતી, જે પડતર જમીન હતી, એ પડતર જમીન પર અત્યારે 5100 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે। આ જમીનના આજુબાજુ તાર ફેન્સિંગ કરવામાં આવી છે। તે ઉપરાંત એક તળાવ પણ બનાવવામાં આવ્યું છે કે આ તળાવમાં પાણી ભરવામાં આવ્યું છે અને આ તળાવ દ્વારા જે આ વૃક્ષોને છે તે પિયત માટે પાણી પણ મળી રહેશે। તે ઉપરાંત નર્મદા કેનાલનું જે પાણી છે તે પાણી આ તળાવ સુધી પહોંચાડવામાં આવશે। આમ આ વૃક્ષોને બચાવવા માટે પણ એક અનોખી ટીમ બનાવવામાં આવી છે અને આમ થરાદ તાલુકામાં આવનારા સમયમાં 100 વીઘા જેટલી જમીનની અંદર 5 અલગ અલગ જે છે તે વૃક્ષ માટેના વન બનાવવામાં આવશે। સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે નવી પહેલ કરવામાં આવી। આદિજાતિ વિસ્તારમાં દરેક દરવાજે આરોગ્ય સેવા પહોંચાડવાનું સ્વપ્ન હવે સાકાર થશે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મેડિકલ વાનને લીલી ઝંડી આપવામાં આવી છે। રેડક્રોસ અને RECના સંયુક્ત ઉપક્રમે 6 આધુનિક મેડિકલ વાનને મુખ્યમંત્રી લીલી ઝંડી આપી છે। આજે એ 6 મેડિકલ વાહનો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તક દરેક જિલ્લાઓમાં ફરતી કરવામાં આવી છે। આ દરેક મેડિકલ વાહનો ડૉક્ટર, નર્સ તેમજ ફાર્માસિસ્ટ અને મેડિકલ સહાય સાથેની ઉપલબ્ધ રહેશે। હાલમાં આ 6 મેડિકલ વાહનો ડાંગ, દાહોદ, મોડાસા, અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ અને અમદાવાદ પ્રોપર અમદાવાદના આજુબાજુના વિસ્તાર માટે પ્રોવાઈડ કરવામાં આવી છે। વાઘોડિયામાં મામલતદાર કચેરીમાં ફાયર સેફટીની સુવિધાને લઈને વિવાદ છે। ફાયર સેફટીના સાધનોની અસુવિધા જોવા મળી રહી છે। હાલમાં ફાયરોના સાધનોની અવધિ પણ પૂરી થઈ ગઈ હોવા છતાં તંત્ર આંખ આડા કામ કરી રહ્યું છે। એક્સપાયરી ડેટવાળા સાધનોને લઈને મામલતદારને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે એક્સપાયરી ડેટના સાધનો અંગે તંત્રને જાણ છે। ફાયર સેફટીને લઈને નવા સાધનો લગાવવામાં આવશે। મહત્વનું છે કે આગકાંડ જેવી દુર્ઘટનાઓ બાદ ફાયર સેફટી જરૂરી છે। ફાયર સેફટીના અભાવમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે। ફાયર બોટલો જે એક્સપાયર થઈ ગયા છે એ અમારા કચેરીના ધ્યાને છે। એના માટે જરૂરી પત્ર વ્યવહાર બી કરવામાં આવ્યો છે અને એને માટે આજે કડક સૂચના આપવામાં આવી છે અને આજ 1-2 દિવસમાં એ તમામ બોટલનું નવેસરથી ભરપાઈ નવેસરથી ગુમ થયેલી વિદ્યાર્થીનીઓ મુંબઈથી મળી। બંનેનું ગુમ થવાનું કારણ પણ ચોંકાવનારું સામે આવ્યું। વિજ્ઞાન ગણિતમાં ફેલ થઈ જશે તો શાળા સોસાયટીમાં કેવી છાપ પડશે? આ ડરને કારણે બંને બાળકીઓ ફિલ્મી સ્ટાઇલમાં ભાગી ગઈ હતી। જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અલગ અલગ ટીમો બનાવી વિદ્યાર્થીનીની ભાળ મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી। બંને સગીરાઓ મુંબઈ પહોંચી હોવાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક મુંબઈ પહોંચી બંને વિદ્યાર્થીનીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે બંને સગીરાઓ ગણિત અને વિજ્ઞાન વિષયમાં પરિણામ સારું નહીં આવે તેવા ડરથી ઘરેથી નીકળી ગયા હતા। બંને બાળકીને પરિવારના સભ્યો સાથે મેળવી લઈ અને એમની પૂછપરછ કરી અને વાયેલ છે। આમ એકંદરે આ બનાવમાં આજ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત એમની સાથે બનેલ હોય તેવું જણાતું નથી। જમીન વિવાદ મુદ્દે શિષ્યએ સાધુને દગો આપ્યો। કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા સાધુને જાનથી મારી નાખવાની ધમકી આપી। પ્રસિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિરના મહંતે પોતાના શિષ્ય અને અન્ય 2 શખ્સો સામે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે। મહંતે આરોપ મૂક્યો છે કે વર્ષો પહેલા વિશ્વાસપૂર્વક શિષ્યના નામે લેવામાં આવેલી કરોડોની કિંમતની જમીન પરિવારના નામે ટ્રાન્સફર કરાવી દીધી અને એ જ જમીન માટે મહંત પાસે 2.5 કરોડની માંગ સાથે મારી નાખવાની ધમકી આપી। હાલ પોલીસે 3 સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે।
નો આપ્યા એને બદલે અમને હાલ ફિલહાલ જા કરીને 10-15 दिन पहले આવીને આ ધમકી દઈ ગયા છે કે તમે એક બાર તો બચી ગયા, બીજી વાર બચશો નહીં. હજી પરથી ધમકીની કેટલા વાર અમે તાલુકા પોલીસ સ્ટેશન में કરી. આજે તો અમે ભેસાણ पुलिस स्टेशन में करी, लेकिन खुदा ना खास्ता જેવી રીતે અમે जंगल में रहता हो या हमें 5 जगह से जाता आता हो और एम हमारे साथ अगर कोई बनाव बनी गया तो एने जिम्मेदारी कौन है? ये वजह से हमारा सरकार तरफ से और पुलिस प्रशासन से मांगनी है कि आ आरोपी ने जल्दी पकड़े और एने ऊपर कार्रवाई करे. નરેન્દ્રભાઈ અણજરભાઈ રાદડિયાએ 2.5 કરોડ રૂપિયાની માંગણી કરતા જે મહંત છે તે ગુસ્સે થઈ જતા બંને એકબીજા વચ્ચે બોલાચાલી થયેલી હોય અને આ બાબતે નરેન્દ્રભાઈ અણજરભાઈ રાદડિયા તથા અન્ય ઇસમો દ્વારા જે મહંત છે તેઓને ગુનાહિત ધમકી આપવામાં આવેલી હોય અને ગાળાગાળી કરેલ હોય, જે અન્વયે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. અમદાવાદથી મુંબઈ જતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર. સુરતના કામરેજ પાસે નેશનલ હાઈવે 48 પર આવેલ તાપી નદી બ્રિજ ફરી શરૂ થશે. બ્રિજ પર તૂટી ગયેલા સ્પાન વચ્ચે એક્સપાન્શનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ત્યાં આગળ કોન્ક્રીટ પણ થઈ ગયું છે, જેને સૂકવવા માટે 15 દિવસનો સમય અપાશે. એટલે 15 દિવસમાં ફરી બ્રિજ શરૂ થાય તેવી શક્યતા છે. હાલ અમદાવાદથી મુંબઈ જતા વાહનોને કિમ પાસેના એક્સપ્રેસ હાઈવે પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તો તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. એક સપ્તાહના વિરામ બાદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બીજો રાઉન્ડ શરૂ થતાં ચોમાસું ડાંગરની રોપણી કરતા ખેડૂતોમાં ખુશી લઈને આવ્યું છે. જિલ્લામાં વ્યારા, ડોલવણ, વાલોડ સહિતના તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આજે 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. વાપીના અનેક રસ્તાઓ પાણી થઈ ગયા હતા. તો વાપી ટાઉનમાં મુખ્ય બજારમાં પાણી ભરાઈ જતા ગ્રાહકો, વેપારીઓ અને દુકાનદારોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. વાપીમાં સવારથી સાંજ સુધી સતત વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ ધોધમાર વરસાદને કારણે વાપીની મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર ભરાયેલા પાણી દુકાનોમાં પણ ઘૂસી ગયા હતા. દર વખતે ભારે વરસાદ વખતે આ બજારમાં આવા જ હાલ થાય છે. દુકાનોમાં પાણી ઘૂસી જતા હોવાથી વેપારીઓ અને દુકાનદારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે. તો વાપીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક તરફ અંડરપાસના પણ દ્રશ્યો જોયા હતા કે જે બંધ કરવો પડ્યો છે, બીજી તરફ દુકાનની અંદર પાણી ઘૂસી ગયા છે. માલ સામાન્ય નુકસાન થઈ રહ્યું છે. મુખ્ય બજારના દ્રશ્યો જે છે તે અમે આપને બતાવ્યા હતા કે જ્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે થોડા સમયમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા હતા. આજે હવામાન વિભાગની વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હજી મોડી રાતથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. સવારથી જ જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તો વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ધોધમાર વરસાદ વરસ્યો છે. દ્રશ્યો આપ જુઓ. ભારે વરસાદને કારણે વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા છે. સવારથી બપોર સુધી હળવો વરસાદ થયો હતો, પરંતુ બપોર બાદ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા માત્ર 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. ભારે વરસાદને કારણે વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા હતા. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા. આથી સલામતીના ભાગરૂપે બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. ગરનાળામાં પાણી ભરેલું હોવાથી એક તરફથી બીજી તરફ જવાવાળા લોકોએ કલાકો સુધી પરેશાનીનો સામનો પણ કરવો પડ્યો હતો. આ દ્રશ્યો છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં તો જે પ્રમાણેની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ થયો છે, પરંતુ વાપીની અંદરની આ પરિસ્થિતિ આપ જુઓ કે જે અંડરપાસ છે તે બંધ કરી દેવો પડી રહ્યો છે. જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા તેઓ ફસાઈ ગયા છે. વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાને કારણે હાલમાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. સલામતીના ભાગરૂપે બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ગરનાળામાં ભરાયેલું પાણી વધુ છે, જેમાં વાહન પસાર થઈ શકે તેમ નથી. આ દ્રશ્યો આપ જુઓ ગરનાળાના કે જ્યાં આગળ કેડસમાં પાણી જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું. ભરત, શું પરિસ્થિતિ જે છે તે હાલમાં જોવા મળી રહી છે, ગરનાળાને લઈને હોય કે વરસાદને લઈને હોય? બિલકુલ સિદ્ધાર્થ, આજે સવારથી જ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જોકે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 5.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે, જ્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં પણ 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આમ વાપીમાં 4 ઇંચથી વધારે વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પાણી થઈ ગયા હતા. શહેરની રોજિંદી સમસ્યા સમાન જે રેલવે ગરનાળા છે ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા બંને તરફનો વાહન વ્યવહાર છે બંધ કરી દેવામાં આવ્યો હતો. આથી કલાકો
કલાકો સુધી લોકોએ શહેરના એક તરફથી બીજી તરફ જવા માટે છે એ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ફાટક પર પણ ટ્રાફિકની વાહનોની લાંબી લાઈન હોવાથી શહેરના અનેક રસ્તાઓ પર વાહનોની ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો વાપી બજારની અંદર પણ આ રીતે પાણી ભરાઈ જતા દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા હતા. આથી જે દુકાનદારો અને વેપારીઓએ પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આમ સતત દિવસભર આજે સવારથી સાંજ સુધી વરસેલા ભારે વરસાદને જી ભરતસિંહ, આપણી પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો હાલના વાપીના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગરનાળું જે છે તે પાણી થઈ ગયું છે. ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આ તરફ વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જિલ્લાની સૌથી મોટી દમણગંગા નદી પર આવેલ મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક યથાવત છે. સવારથી બપોર સુધી કપરાડા તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. આથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ધોધમાર વરસાદને કારણે ડેમમાં 43,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ હતી. આથી ડેમના 6 દરવાજા ખોલી અને ડેમમાંથી 30,000 ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. 48 તાલુકામાં વરસાદ થયો છે. કપરાડામાં સૌથી વધુ અધધ 6 ઇંચ વરસાદ થઈ ગયો છે. વાપીમાં 3.5 ઇંચ વરસાદ થયો છે. ધરમપુર ખેરગાંવમાં 1.5 ઇંચ વરસાદ થયો છે. વલસાડ, પારડી, ડાંગમાં 1 ઇંચ વરસાદ થયો છે. ત્યારે માંડવી, સુબીર અને વાંસદામાં 1 ઇંચ વરસાદ થયો છે. તો જે રીતે હવામાન વિભાગની આગાહી હતી, હવામાન નિષ્ણાંતોની આગાહી હતી, તે પ્રમાણેની પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે. 10 કલાકની અંદર કુલ 48 તાલુકાની અંદર વરસાદ થઈ ગયો છે, જેમાં કપરાડામાં અધધ 6 ઇંચ વરસાદ થઈ ગયો છે. આ 10 કલાકનો આંકડો છે જે અમે આપને જણાવી રહ્યા છીએ. 10 કલાકમાં કપરાડામાં 6, વાપીમાં 3.5 ઇંચ વરસાદ થયો છે. જ્યારે ધરમપુર ખેરગાંવમાં 1.5 ઇંચ વરસાદ થઈ ગયો છે. આ તરફ વલસાડ, પારડી, ડાંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હોવાની જાણકારી છે. અને એની સાથે જ માંડવી, સુબીર અને વાંસદામાં પણ 1 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે. તો આ તમામ એવા વિસ્તારો કે જ્યાં આગળ ભારે વરસાદ થયા છે. ભારે વરસાદની સાથે સાથે આગામી 3 થી 4 કલાકમાં 5 જિલ્લાએ સાવધાન રહેવાનું છે. 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે. નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ છે. દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.